નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે 2025ની અંદર જીરું 2 જ પિયત આપેલા છે અને ખાલી આપણે આ ટેસ્ટ કરવા માટે ચેક કરેલું જીરું છે કે 2 પિયતમાં જીરું આપણું કેવું થાય છે અને ખેડૂત મિત્રો આમાં મેં શું માવજત કરી છે અને કઈ દવાનો ઉપયોગ કર્યો છે એ બધું તમને જાણવા મળશે। તો વિડીયોની અંદર જોડાયા રહીજો। નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। તો પહેલાં વાત કરીએ કે જીરું ઉગ્યા પછી મેં ખેડૂત મિત્રો શું માવજત કરી હતી। તો ખેડૂત મિત્રો મેં પહેલાં જ પિયતે આપ્યું ત્યારે મારું જીરું કમ્પ્લીટ ઉગી ગયું હતું અને પછી મેં નિંદામણ કરેલું અને નિંદામણ કરીને તરત જ મેં એક મેટાલેક્સિન દવા આવે છે, મેટાલેક્સિન 35% નામની જે દવા આવે તેનો મેં આમાં પઈ દીધી હતી, એટલે સુકારો મને આવ્યો નહોતો। પછી ખેડૂત મિત્રો પાવાની ઈચ્છા તો નહોતી જ, મેં પાયા વગર જ જીરું બનાવવાનું છે, એટલે આપણે જીરું ખેડૂત મિત્રો પાયું નથી, ખાલી 2 જ પિયત આપ્યા છે અને પછી આપણે જીરું કમ્પ્લીટ રહી ગયું। એટલે ખેડૂત મિત્રો ટૂંકમાં મારો અનુભવ એવો કહેવા માગે છે કે આપણે જીરું પાયા વગર થાય છે કે નથી થતું એ ચેક કરવા માટે। અને ખેડૂત મિત્રો આમાં આપણે પાયું નથી એટલે આપણને પૂરતો ઉતારો મળશે નહીં, કારણ કે આમાં મારે 2 માળ જ પાકવાના છે। કારણ કે જો મેં પાણીનું પિયત આપી દીધા હોત, 4 થી 5 પિયત આપ્યા હોત તો મારે 3 થી 4 માળ પાકવાની સંભાવના રહેત। તો ખેડૂત મિત્રો મારું કહેવાનો અનુભવ એ થાત, જો મેં પિયત આપ્યું હોત તો 4 માળ તો નહીં પણ 3 માળ તો કમ્પ્લીટ પાકી જાત, એટલે કે 4 4 8 ને 4 તરી 12, એટલે 10 થી 12 મણ સુધીનું ઉત્પાદન મને મળે। અને ખેડૂત મિત્રો આ તો સ્પેશિયલ આપણે ચેક કરવા માટે જ વાવેલું છે। અને ખેડૂત મિત્રો આપણું 2 પિયતનું જીરું કેવું લાગે છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો, ખાસ કરીને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં। અને ખેડૂત મિત્રો આમાં આપણે કઈ દવાનો છંટકાવ કર્યો છે અને કઈ દવાનો ઉપયોગ કર્યો છે એ પણ હું તમને જણાવું છું। પહેલાં વાત કરું તો ખેડૂત મિત્રો આમાં મેં 4 રાઉન્ડ જ મારેલા છે દવાના। અને પહેલો રાઉન્ડ મેં માર્યો તો ખેડૂત મિત્રો મોનોકોટો સાથે મેટામેન્કો જેનું મિક્સ કરીને છંટકાવ કરેલો। અને બીજો રાઉન્ડ જ્યારે મારવાનો થયો ત્યારે ખેડૂત મિત્રો આપણે મારી હતી ઓઝોન નામની જે દવા આવે છે તે। અને ત્રીજો રાઉન્ડ આપણે મારેલો ખેડૂત મિત્રો ઇસાબિયોન, અને ચોથો માર્યો તો ખેડૂત મિત્રો ગેલેલિયો સાથે ઉલાલા, કારણ કે મચ્છીનો પ્રોબ્લેમ હતો એટલે આપણે ઉલાલાનો પણ ઉપયોગ કરેલો। તો ખેડૂત મિત્રો આ 4 રાઉન્ડ આપણે આ જીરાની અંદર મારેલા છે। તો ખેડૂત મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી, જો સાચી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો, જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણી માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જવો જોઈએ એટલા માટે। અને ખેડૂત મિત્રો તમને અમારું જીરું કેવું લાગ્યું તે કમેન્ટમાં અવશ્ય જણાવજો। તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો।